સરકાર મારા ઉપર કેવા કાવા દાવા કરવા જઈ રહી છે એ પણ મને ખબર છે. મારું ગમે ત્યારે એન્કાઉન્ટર પણ થઈ શકે છે, મારું ગમે ત્યારે મૃત્યુ પણ થઈ શકે છે, અને મારું ગમે ત્યારે ખોટા કેસમાં મને ફિટ કરી અને જેલમાં પણ નાખવામાં આવશે. એટલે હું રાજનીતિની કોઈ ચર્ચા કરવા માંગતો નથી. ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, આ તમારું સ્ટેજ છે, આ તમારો મંડપ છે, તમારી લડત તમારે લડવાની છે. ખેડૂતો પાસેથી ચૂંટણી ભંડોળ તમને મળવાનું નથી, એ અમારા જેવા હોશિયાર લોકોને ખબર પડે છે. તો સરકાર પોતાના નિજી સ્વાર્થ જાળવવા માટે, પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે નવા પરિપત્રો એક સર્ક્યુલેટ રિલીઝ કરી અને જે સત્તાનો દુરુપયોગ કરે છે, પ્રશાસનનો દુરુપયોગ કરે છે, એ એકદમ ગેરવ્યાજબી છે. મત દઈને ગાંધીનગર બેસાડ્યા છે. જેની પીડા છે એને જ તમને મત આપ્યા છે. આ જ ગામના મંત્રીશ્રી છે, ખોબલે ને ખોબલે મત આપ્યા. ધન દીધું, મન દીધું, ધન દીધું, માન મર્યાદા, મોભો, ઇજ્જત, પ્રતિષ્ઠા, આ બધું જ જેતપુર ગામે આપેલું છે. કરી રહ્યા છે તો બધું કહે છે. જીતુભાઈ તો એક ચાવી વાળું ડુગડુગિયું છે, મારી ભાષામાં કહું તો. એ તો બધા સબ્જેક્ટના માસ્ટર છે. ગમે ત્યારે આના મંત્રી થાય, ગમે ત્યારે આના મંત્રી થાય, ત્રીજી વખત ત્રીજાના મંત્રી થાય. એટલે એ તો ઓલ ઇન વન છે. કે શું છે, આ છાવણીમાં આવી અને કોઈ સરકારી જવાબદાર વ્યક્તિ એટલે કે સચિવ કે કોઈ મંત્રીએ એવી જાહેરાત કરી નથી કે સરકારે બનાવેલું ડ્રાફ્ટિંગ હું હાથમાં લઈને આવ્યો છું અને હું તમને વાંચી સંભળાવું છું. ચીનો વિષય છે. આ અમારી જીત કહો તો જીત છે, માગણી કહો તો માગણી છે, અને સૂચન કહો તો સૂચન છે, અને ધમકી કહો તો ધમકી છે. આ અમારી માગણી છે. જો અમારી માગણી સંતોષાશે નહીં તો આવનારા સમયમાં આ ગાંધીગીરી બંધ થશે અને સરદારગીરી અને ભગતગીરી ચાલુ થશે. ભારતીય જનતા પાર્ટીની સરકારને કહું છું કે આવનારા સમયમાં 2027માં તમે જો અમને કાયદો નહીં બનાવી દો અમારી પસંદગીનો, એટલે કે ખેડૂતોનો ફાયદાકારક, ખેડૂતોને લાભ થાય એવો, તો 27માં સરકારે અમે બનાવશું અને કાયદો અમે બનાવશું. એક જ બુલેટ આવે 280 રૂપિયાની, મારું એન્કાઉન્ટર કરી નાખે, મને મારી નાખે સરકાર, અથવા ઇનડાયરેક્ટલી મરાવી નાખે. બાકી હું દબાવવાનો નથી, હું ઝૂકવાનો નથી, હું વેચાવાનો નથી. હું આજે ખેડૂતના નામે ડુગડુગિયા ફરતા હતા ટિકિટો માટે અને કેસથી ડરતા હતા. હું ડરવાવાળો માણસ નથી. આપણે મોરબીના જેતપરમાં એ આંદોલનકારીઓના એપી સેન્ટર પર છીએ, જ્યાં છાવણી હવે ધીરે ધીરે આંદોલનનું કેન્દ્ર બનતી જઈ રહી છે. આપણી સાથે નિલેશભાઈ છે. નિલેશભાઈ સહિત તેમના જે સાથીઓ છે એ સતત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. તબિયત લથડે છે, દવાખાનામાં ભરતી થાય છે અને ફરી આવીને અહીંયા અડીખમ તૈયાર રહે છે સરકારને બતાવવા માટે કે તેઓ પણ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી શકે છે. એમની તૈયારી છે આમનો ઉપવાસ કરવાની મહિનાઓ સુધી, સરકારની તૈયારી છે. એ જ વાત આપણે નિલેશભાઈ સાથે વાત કરીશું. નિલેશભાઈ, કેટલા દિવસ, રોજ 2-3 દિવસે દવાખાને જવું પડે છે, ડ્રીપ લગાવવું પડે છે, આવી થઈ જાય, કેટલા દિવસ ઉપવાસ કરો? સરકાર કોઈ વાત નથી સાંભળી રહી. આજે ગુજરાત ઉપવાસ છાવણીનો 11મો દિવસ છે. હું કાલે આઈસીયુમાંથી રજા લઈને આવેલો છું. લોકો વડે બનેલી આ લોકશાહીનો દેશ છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે. આ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને તન, મન, ધન, ઇજ્જત, આબરૂ, માન, મર્યાદા, મોભો અને ખોબલે ને ખોબલે મત આપી અને આ ભોળા ખેડૂતોએ સરકાર બનાવી છે. એ સરકારમાં બેઠેલા આ બધા પિયાદાઓ છે ને, જે એ ભૂલી ગયા છે કે તમે જે આજે ગાંધીનગર જલસા કરો છો, એસી ગાડી, એસી ઓફિસોમાં બેસો છો, એસી કમલમો બનાવો છો, ફોર્ચ્યુનરો લઈને ફરો છો અને વીવીઆઈપી જલસા કરો છો,
એ આ ગરીબ ખેડૂતોના ખોબલે ખોબલે મતથી તમે ચૂંટાયેલા છો. એ ગરીબ ખેડૂતોની પરસેવાની કમાણીમાં, ટેક્સના બિઝનેસમાં રૂપાંતર થાય મની, એ મનીના ટેક્સથી તમે જલસા કરો છો. તો હું સરકારને એવો સંદેશો દેવા માંગુ છું. જે રીતે તમે લોકો છો, મેં પૂછ્યું કેટલા દિવસની તૈયારી, કારણ કે સરકાર તો કંઈક સાંભળતું નથી. પહેલેથી નો છું. તમે કન્ટિન્યુ કરો. સરકારશ્રીને અહીંથી રિક્વેસ્ટ, આજીજી, સૂચન, ધમકી, વોર્નિંગ જે સમજવું હોય તે સમજે, એને એની પરિભાષામાં લેવાની છૂટી. હું અહીંથી ખેડૂતના દીકરા તરીકે કહું છું, હોશ આવાસમાં કહું છું, પ્રેમથી કહું છું, શાંતિથી કહું છું કે આ ગાંધી ચિંતા માર્ગે ચાલી રહ્યું છે. 11મો આજે દિવસ છે. અહીંયા 3 જણાની તબિયત લથડી ગયેલી છે. મેડિકલ ટીમ અહીંયા હાજર છે, 108 હાજર છે. ગમે ત્યારે ગમે તેને બીપી લો થઈ જાય છે, સુગર લો થઈ જાય છે. મારી બ્લડની કન્ટેન્ટ 6 થઈ ગઈ છે, 6ની નીચે છે. વજન બી ઘટી ગયું. પહેલા દિવસ અમે આવ્યા હતા અને આજે જોઈએ છે વજન બી તમારું ઘટી ગયું છે. 14 કિલો વેઇટ લોસ થયું છે, 14 થી 15 કિલો લોસ થયું છે. હું સરકારને શાંતિપૂર્વક કહું છું કે ખેડૂતો જે માગી રહ્યા છે એ તમારી પાસે કોઈ તાજમહેલ કે લાલ કિલ્લો નથી માગતા, ભારતની કોઈ ધરોહર નથી માગતા. એ ભારતના કાનૂન મુજબ, ભારતના સંવિધાન મુજબ અને ભારત સરકારમાં જે લો છે એ લો મુજબનું માગી રહ્યા છે. તો તમે તમારા નિજી સ્વાર્થ અને સંબંધ સાચવવા માટે, કંપનીઓને લાભ કરાવવા માટે, કારણ કે તમારે ચૂંટણી ભંડોળ જોઈ છે, એ આ બિચારા ખેડૂતોને ખબર નથી પડતી. ખેડૂતો પાસેથી ચૂંટણી ભંડોળ તમને મળવાનું નથી, એ અમારા જેવા હોશિયાર લોકોને ખબર પડે છે. તો સરકાર પોતાના નિજી સ્વાર્થ જાળવવા માટે, પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે નવા પરિપત્રો એક સર્ક્યુલેટ રિલીઝ કરી અને જે સત્તાનો દુરુપયોગ કરે છે, પ્રશાસનનો દુરુપયોગ કરે છે, એ એકદમ ગેરવ્યાજબી છે. કારણ કે અંગ્રેજોએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. સાહેબ, 200 વર્ષની સલ્તનત હતી, એ ગાંધીજીએ પોતળી પહેરી અને સલ્તનત હલાવી નાખી હતી. સરદારના માઇક્રો પ્લાનિંગથી આ ભારતને સ્વરાજ બનાવી દીધું, આ ભારતને સ્વતંત્ર બનાવી દીધું, 562 રાજાનો એકત્રીકરણ કરી દીધું. તો અમે એના વંશજો છીએ. અહીંયા જે આવે છે 18 વર્ણના ખેડૂતો આવે છે, એમાં ક્ષત્રિય સમાજ પણ આવે છે. તો ક્ષત્રિયો વિશે હું એવું કહીશ કે જે રાજાએ 1800 ગામનું પરગણું આપી દીધું હતું, ભાવનગર સ્ટેટ, કૃષ્ણકુમાર સિંહજી, કે જેનું આજે ભારત વર્ષ ગર્વ લે છે કે એક જ ઝાટકે 1800 ગામનું પરગણું આપી દીધું હતું. તો એ મહારાજાને આજે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારનામાં એના ઉલ્લેખ કરતો હોય, એની નવલકથાઓ લખાતી હોય મહારાજાની, તો એના વંશજો અહીં આવે છે સાહેબ. વેલનાથ સમાજ આવે છે, આહિર સમાજ આવે છે, રાજપૂત સમાજ આવે છે, મહારાણા પ્રતાપના સમાજ આવે છે. તો આજે જે વંશજો આવે છે એના ઇતિહાસ છે. તમે આજે એ લોકોના ઇતિહાસ ભૂલી ગયા છો અને તમે આજે રાજનીતિના મધમાં ઉડી રહ્યા છો. તો એ મધમાંથી બહાર આવો. તમને જેને મત દઈને ગાંધીનગર બેસાડ્યા છે, જેની પીડા છે એને જ તમને મત આપ્યા છે. આ જ ગામના મંત્રીશ્રી છે, ખોબલે ને ખોબલે મત આપ્યા, ધન દીધું, મન દીધું, ધન દીધું, માન, મર્યાદા, મોભો, ઇજ્જત, પ્રતિષ્ઠા, આ બધું જ જેતપર ગામે આપેલું છે. તેમજ આ વિધાનસભાની સીટે આપેલું છે. આજે જેતપર ગામનો પ્રાણ પ્રશ્ન હોય તો કાંતિભાઈને સ્વાભાવિકપણે ઇન્ટરેસ્ટ લેવો પડે. આજે એની તબિયત ના તંદુરસ્ત છે, આપણે સ્વીકારીએ છીએ કે એમને ટ્રીટમેન્ટ ચાલી રહી છે બોમ્બે, પૂરતો સમય ના આપી શકે, પરંતુ એને સ્ટેટ ગવર્મેન્ટ સાથે કોર્ડિનેશન કરવું જોઈએ. અગર ત્યાં એમનું નથી ચાલતું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે કોર્ડિનેશન કરવું પડે અને આનો યોગ્ય ઉકેલ લાવવો પડે. યોગ્ય ઉકેલ એટલે કે મધ્યસ્થી રસ્તો નહીં.
પરિપત્ર નહીં. જે આ ગામની સમિતિની માગણી છે, જે યુવાનોની માગણી છે કે ભારત સરકારના લો મુજબ આખા ગુજરાતનો લો બને, એપોઇન્ટમેન્ટ બને, વિધાનસભાની અંદર પારિત થાય અને એક એવો કાયદો બને કે જે ગુજરાતમાં લાગુ કરવામાં આવે. જે ભારત સરકારનો કાયદો છે એને સુધારણા વધારણા કરી અને ખેડૂતોને ફાયદો થાય એવો કાયદો બનવો જોઈએ, આવું મારું પર્સનલ અંગત માનવું છે. હવે વાત રહી કે સરકાર જો લોલીપોપ આપશે તો અત્યારે મંત્રણાનો દોર ચાલુ છે. અત્યારે લોકો બેઠક બી કરી રહ્યા છે. જીતુભાઈ વારંવાર કહે છે કે અમે રસ્તો કાઢી રહ્યા છીએ, વાતચીત કરી રહ્યા છીએ. જીતુભાઈ તો બધું કહે છે. જીતુભાઈ તો એક ચાવી વાળું ડુગડુગિયું છે, મારી ભાષામાં કહું તો. એ તો બધા સબ્જેક્ટના માસ્ટર છે. ગમે ત્યારે આના મંત્રી થાય, ગમે ત્યારે આના મંત્રી થાય, ત્રીજી વખત ત્રીજાના મંત્રી થાય. એટલે એ તો ઓલ ઇન વન છે. આ બધા જાદુગર કેલાલ જેવા છે. હવે એમ કે છે કે અમે અહીંથી આદેશ કરી દીધો છે. શું કરી દીધું છે? આદેશ કરી દીધો કે જ્યાં વિવાદ હોય ત્યાં કામ ના કરવું, પણ કામ ચાલુ છે. આદેશ કરી દીધો છે કે જ્યાં વિવાદ છે ત્યાં દરેક કંપનીઓ કામ બંધ કરી દેશે. અત્યારે જ કામ ચાલુ હતું. આપના ટીવીના માધ્યમથી આપણે લીધું હોય કે ના લીધું હોય ખબર નથી. તો મુખ્યમંત્રીશ્રીએ આદેશ કરેલો છે, જીતુભાઈ વાઘાણીએ આદેશ કરેલો છે, ઉર્જા મંત્રી શ્રીએ આદેશ કરેલો છે, કલેક્ટર શ્રીએ આદેશ કરેલો છે, એસડીએમે આદેશ કરેલો છે. હવે આ બધાના આદેશ હોવા છતાં જો મજૂરો કામ કરતા હોય અને કંપની કામ કરતી હોય તો આ બધાની વેલ્યુ મારી દ્રષ્ટિએ મજૂર કરતાં હું ઓછી આંકું છું. એનું કારણ છે મજૂરો કામ કરી રહ્યા છે. જો આ વોલ્ટવાળા, પાવરવાળા અને હોદ્દેદાર હોય તો મજૂર કામ ન કરતા હોય. મજૂર વફાદાર છે કે એના શેઠે કીધું, એની કંપનીએ કીધું અને છતાં એ કામ કરે છે, તો આ રાષ્ટ્રના મજૂરો વફાદાર છે. બરાબર. કિસાનો વફાદાર છે, મજૂરો વફાદાર છે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. વાત કરું મંત્રણાના દોરની, તો મંત્રણાનો દોર તો 8 દિવસથી ચાલી રહ્યો છે. કલેક્ટર આવે છે, એસડીએમ આવે છે, એસપી સાહેબ આવે છે, ડીવાયએસપી આવે છે. આખું તંત્ર દોડી દોડીને આવે છે. આમંત્રણ મૌખિક દેવા આવ્યા, અમે અહીંથી પાછા કાઢ્યા, લેખિત માંગ્યું, હજી સુધી લેખિત આવ્યું નથી. હવે સરકાર એમ કહે છે કે અમે લેખિત આપશું, તો એમાં પણ કાંઈક ફોર્મ્યુલા ચાલે છે કે વટલો રસ્તો કરીએ. આવા ઉઠતા ઉઠતા ટીવી માધ્યમથી મેસેજો આવે છે. કોઈ કહે છે માગીએ છીએ એ આપે છે, પણ મૌખિક આપે છે. હજી સાચી હકીકત શું છે? આ છાવણીમાં આવી અને કોઈ સરકારી જવાબદાર વ્યક્તિ એટલે કે સચિવ કે કોઈ મંત્રીએ એવી જાહેરાત કરી નથી કે સરકારે બનાવેલું ડ્રાફ્ટિંગ હું હાથમાં લઈને આવ્યો છું અને હું તમને વાંચી સંભળાવું છું. અમારી ડિમાન્ડ સીધી છે. મુખ્યમંત્રી શ્રી લેખિત લેટર લખી અને અમારી છાવણીને, ગુજરાત ઉપવાસ છાવણીને આમંત્રણ આપે. આ પહેલો અમારો માગણી છે. બીજી માગણી છે પરિપત્ર રૂપે જેવી રીતે કામ ચાલુ કરવાનો 16A પરિપત્ર રાજ્ય સરકારે ડિક્લેર કરેલો છે કે આવી રીતે કામ કરવું, તો અમે એવું ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર એવી જ રીતે બીજો પરિપત્ર બનાવે કે આ મુજબ તમારે કામ બંધ કરવું. એવો પરિપત્ર રાજ્ય સરકાર અત્યારે ડિક્લેર કરે કે જ્યાં સુધી વાટાઘાટોનો દોર ચાલુ છે, નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈએ કંઈ કામ કરવું નહીં અને તમામ સાધનો અને તમામ સરસામાન અને મજૂરોને તમામ ખેતરોમાંથી બહાર કાઢી લેવા, રોડ ઉપર લઈ લેવા, આવી અમારી માગણી છે. એ પરિપત્રમાં લેખિત આપે. ત્રીજી માગણી છે કે સરકાર જે ખેડૂતોને પીરસવા માગતી હોય, જે આપવા માગતી હોય તે એનું કાચું ડ્રાફ્ટિંગ અમારી સમિતિને આપે. અમારી સમિતિમાં સ્ટેજ ઉપરથી જાહેર થાય, ખેડૂતોના અભિપ્રાય લેવામાં આવે. આખા ગુજરાતના, ખાલી જેતપુરના નહીં, આખા ગુજરાતના અભિપ્રાય લેવામાં આવે. ખેડૂત સંગઠન બિન રાજકીય, હું બોલું એ હરખી સાંભળજો, બિન રાજકીય સંગઠનો, કિસાન સંગઠનો ગુજરાતની અંદર જે ચાલી રહ્યા છે એના અમે હવે અભિપ્રાયો લેશું. એના અમે લેટર પેડ ઉપર લખાણ લેશું કે આ કોપી શું આ ખેડૂતોના હિતની કોપી છે
ખેડૂતોને ફાયદા માટેની કોપી છે. અમે સરકાર પાસે સમય માગશું. એ કન્ડિશનથી અમે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી 3 ફોર્મ્યુલા જો સરકારને ગળે ઉતરતી હોય, લેખિત આપવા તૈયાર હોય, તો અમે અગાઉ વિચારશું કે અમારામાંથી 3 જણા આવે, 5 જણા આવે કે 7 જણા આવે મંત્રણા માટે. એ પછીનો વિષય છે. આ અમારી જીદ કહો તો જીદ છે, માગણી કહો તો માગણી છે, અને સૂચન કહો તો સૂચન છે, અને ધમકી કહો તો ધમકી છે. આ અમારી માગણી છે. જો અમારી માગણી સંતોષાશે નહીં તો આવનારા સમયમાં આ ગાંધીગીરી બંધ થશે અને સરદારગીરી અને ભગતગીરી ચાલુ થશે. એના માટે સરકાર તૈયારી રાખે. સરકાર તો જે રીતે કરવાનું હતું એ તો દેખાઈ રહ્યું છે કે એ લોકો મંત્રણા કરી રહ્યા છે, બધું કરી રહ્યા છે, આવી રહ્યા છે. પણ જે નક્કર વસ્તુ થવી જોઈએ, તમને લાગે છે કે નક્કર વસ્તુ થઈ રહી છે? સરકાર દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરે છે. અહીંયા પણ આંદોલનને વીખવા માટેનો પ્રયાસ કરે છે. અહીંયા પણ તોડવા માટેની તોડજોડની સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે. પરંતુ આ છાવણી ખેડૂતોની છે. મને પૂરો દ્રઢ વિશ્વાસ છે આ તૂટશે નહીં. કારણ કે અહીંયા કોઈ પણ રાજનીતિના આગેવાનોને અહીંયા એન્ટ્રી નથી. કોઈ પણ પદાધિકારીને, ચૂંટાયેલા પ્રતિનિધિને આ સ્ટેજ ઉપર નહીં, છાવણીમાં આવવાની પણ મનાઈ છે. આ છાવણી અને સ્ટેજ ફક્ત ને ફક્ત ગુજરાતના ખમીરવંતા ધરતીમાંથી ધાન પેદા કરનારા ખમીરવંતા ખેડૂતો માટેનું સ્ટેજ છે. આવો, પધારો. આ મારું એક આહવાન છે. સૌ સાથે મળીને ખભે ખભો મિલાવીને રાજનીતિને નેવે મૂકીને સૌ સાથે મળીએ અને આપણા ન્યાય, અધિકાર અને હકની લડત લડીએ. સરકાર જો આપણા માટે કાયદો નહીં બનાવે તો કાયદો આવનારા સમયમાં 27 આવી રહી છે. કાયદો આપણે બનાવશું. આપણા માટેનો કાયદો આપણે બનાવશું. એટલે કે લોકતંત્ર માટેનો કાયદો, લોકો માટેનો કાયદો ખેડૂતો બનાવશે અને સરકાર પણ ખેડૂતો બનાવશે. આ હું આપના ટીવી માધ્યમથી સરકારને કહું છું, ભારતીય જનતા પાર્ટીની સરકારને કહું છું કે આવનારા સમયમાં 2027માં તમે જો અમને કાયદો નહીં બનાવી દો અમારી પસંદગીનો, એટલે કે ખેડૂતોનો ફાયદાકારક, ખેડૂતોને લાભ થાય એવો, તો 27માં સરકારે અમે બનાવશું અને કાયદોએ અમે બનાવશું. અમને જો સરકાર બનાવતા આવડતી હોય તો કાયદો બનાવતા પણ આવડે છે. આ લોકો વડે બનેલું તંત્ર છે, આ લોકતંત્ર છે. આ કોઈના બાપની પેઢી નથી, આ કોઈના બાપની જાગીર નથી, આ કોઈની માં કરિયાવરમાં લાવી નથી. સમય આવશે ત્યારે બધું બતાવશું. મોટી વાત એ છે નિલેશભાઈ કે તમારા લોકોનું આંદોલન અમે સતત દેખાડતા હોઈએ છીએ. અમારો અકાઉન્ટ બી બંધ કરી દે છે સરકાર વારંવાર. સરકારને ખબર નહીં કયા વાતની વીક છે કે ખેડૂતોનો દેખાડશે આ ચેનલો, કારણ કે બધી ચેનલ નથી દેખાડતી, પણ અમે લોકો દેખાડવાની હિંમત કરીએ છીએ, બંધ કરે છે, અમારું ગળું દબાવે છે, તમારું સાંભળતી નથી અને તમારી વાત પહોંચાડવા દેતી નથી. સરકારને જે બાબતની બીક છે, જે બાબતનો ડર છે, એ ડર આ લેખિત અત્યારે જ્યારે આપશે અને રિલીઝ થશે ત્યારબાદ 8 દિવસમાં એનો ડર નીકળી જશે અને અમે સરકારને બતાવશું કે ખેડૂતોનો પાવર શું હોય, કેવો હોય. આવનારા સમયમાં 8 જ દિવસમાં અમે બતાવશું. ગાંધી ચિંતા માર્ગે બતાવશું. ગાંધી ચિંતા માર્ગે નહીં ફાવે તો સરદાર માર્ગે બતાવશું. સરદાર માર્ગે નહીં ફાવે તો ભગતસિંહના માર્ગે બતાવશું. હું ગામડે ગામડે રખડી, ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરીશ. ગામડે ગામડે, તાલુકે તાલુકે, ખેતરે ખેતરે, વાડીએ વાડીએ ફરીશ. હું અહીંથી યાત્રા કરીશ, પંચાયતો કરીશ, મેળા કરીશ, સભાઓ કરીશ, રેલીઓ કરીશ, સંમેલનો કરીશ. હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના હિતની વાત કરીશ, ખેડૂતો માટેના કાયદાની લડત લડીશ અને ખેડૂતોને ફાયદો થાય તેવું જ્યાં સુધી કાયદો ના બને ત્યાં સુધી હું લડત મૂકીશ નહીં. જો સરકારને આંદોલન દબાવવું હોય
પ્રેશર કરવું હોય અને જલ્દી હંકેલવું હોય તો મારું નામ નિલેશભાઈ ચંદુભાઈ એરવડિયા છે. હું મોરબીમાં રવાપર રોડ ઉપર 602 વૃંદાવન પેલેસમાં રહું છું. કેનાલ રોડ અવની પાર્કની બાજુમાં રહું છું. એક જ બુલેટ આવે 280 રૂપિયાની, મારું એન્કાઉન્ટર કરી નાખે, મને મારી નાખે સરકાર, અથવા ઇનડાયરેક્ટલી મરાવી નાખે. બાકી હું દબાવવાનો નથી, હું ઝૂકવાનો નથી, હું વેચાવાનો નથી. હું આજે ખેડૂતના નામે ડુગડુગિયા ફરતા હતા ટિકિટો માટે અને કેસથી ડરતા હતા. હું ડરવાવાળો માણસ નથી. મારા ઉપર અનેક કેસ થઈ ગયેલા છે, અનેક જેલમાં જઈ આવેલો છું, જ્યાં સાબરમતી યાત્રા કરી આવેલો છું. રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ આવી અનેક કલમો મારા ઉપર લાગી ગયેલી છે. હું કોઈના બાપથી વેચાતો નથી, હું કોઈના બાપથી ઝૂકતો નથી, હું કોઈના બાપથી ડરતો નથી. એક જ વિકલ્પ છે સરકાર પાસે, જો એને આંદોલન કચડવું હોય તો નિલેશ એરવડિયાને મારી નાખો, નિલેશ એરવડિયાનું એન્કાઉન્ટર કરી નાખો, તો આ આંદોલન કચડાશે, દબાશે. બાકી આ આંદોલન તમે જોઈ રહ્યા છો, જિલ્લે જિલ્લેથી સમર્થન દેવા અમને આવી રહ્યા છે, મારા નામથી આવી રહ્યા છે. આવનારા સમયમાં મારા નામથી લોકો જોડાશે. મારી વાત જો સાચી હશે, મારી વાત જો હકીકત હશે, મારી વાત જો ખેડૂતોના હિતની હશે તો ખેડૂતો મારી સાથે જોડાશે. કોંગ્રેસ કહો કે પછી આપ, એ લોકો પણ ખેડૂતોનું આંદોલન કરી રહ્યા કોઈ પણ રાજકીય પાર્ટીની ચર્ચા કરવા માંગતો નથી, રાજકીય પાર્ટીનું નામ લેવા માંગતો નથી. કારણ કે હું ખેડૂતો માટે બેઠો છું, હું ખેડૂતો માટે જીવું છું. અને હવે હું કેટલી કલાક જીવવાનો છું એ મને ખબર નથી. કારણ કે હું આજે શું સુકાન કરું છું, હું ક્યાં મુકામ ઉપર છું એ મને ખબર છે. સરકાર મારા ઉપર કેવા કાવા દાવા કરવા જઈ રહી છે એ પણ મને ખબર છે. મારું ગમે ત્યારે એન્કાઉન્ટર પણ થઈ શકે છે, મારું ગમે ત્યારે મૃત્યુ પણ થઈ શકે છે, અને મારું ગમે ત્યારે ખોટા કેસમાં મને ફિટ કરી અને જેલમાં પણ નાખવામાં આવશે. એટલે હું રાજનીતિની કોઈ ચર્ચા કરવા માંગતો નથી. ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, આ તમારું સ્ટેજ છે, આ તમારો મંડપ છે, તમારી લડત તમારે લડવાની છે. નિલેશ એરવડિયા જાગૃત થયો છે, તમને જાગૃત મેં કર્યા છે. મારી ભૂમિકા જામવંતની છે, તમારી ભૂમિકા હનુમાનની છે. તમારામાં ઈશ્વરે એટલી શક્તિ આપી છે કે તમે લંકા પાર કરી શકો છો, 7 સમંદર. તો તમારી લડત તમારે લડવાની છે. નિલેશ એરવડિયાનું ગમે તે થાય, આ લડત તમે મૂકતા નહીં. આ મારો ખેડૂતોને સંદેશો છે. નિલેશ એરવડિયાનું કાંઈ પણ થાય, તમે આ મારા વતીની લડત મૂકતા નહીં. આ મારો છેલ્લો સંદેશો છે. સ્વાભાવિક છે કે જે રીતે નિલેશભાઈએ પોતાની વાત સ્પષ્ટપણે કહી દીધી છે સરકારને કે આ 3-4 માંગો છે એ તમે કાચો ડ્રાફ્ટ લઈને આ સ્ટેજ ઉપરથી આવો, ખેડૂતોની વાંચી સંભળાવશે. જો ખેડૂતોને યોગ્ય લાગશે તો એમણે એના ઉપર અમલ કરશે, નહીં તો પછી સરકારે તૈયાર રહેવી પડશે. 2027 માટે એમણે ચીમકી આપી છે કે જો સરકાર ખેડૂતોના ફાયદા માટે નિયમો નહીં બનાવે, કાયદા નહીં બનાવે, તો પછી 2027માં ખેડૂતો પોતે ગાંધીનગર આવીને પોતાની સરકાર બનાવશે અને ખેડૂતોના ફાયદા માટે નિયમો બનાવશે. સાથે નિલેશભાઈ એક વાત મહત્વપૂર્ણ એ કરી કે સરકાર કાવા દાવા કરી રહી છે, તેમને ખોટા કેસોમાં ફિટ કરવા માટે, તેમનું કદાચ એન્કાઉન્ટર કરવા માટે. એ એમની ભીતિ છે, પણ હજુ તેઓ મક્કમ છે, ડરવાના નથી. મંચથી તેમણે તમામ ખેડૂતોને આહવાન કર્યું છે કે તેઓ જામવંતના ભૂમિકામાં છે, લોકોએ હનુમાનના ભૂમિકામાં આવવું પડશે જેથી લંકા પાર કરી શકાય, એટલે કે પોતાની માંગણીઓ મનાવી શકાય. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.